અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા 500 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો બ્લડ ન મળવાની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને આજે એટલે કે 8 ઓગસ્ટના જાગૃત નાગરિક ચાર્લી ચેપ્લિનના વેશમાં આવ્યા। તે સમયે પોસ્ટર લઈને ઉભેલા થેલેસેમિયા પીડિત બાળકોની મુશ્કેલી નિહાળીને તેઓ પણ દુઃખી ગયા હોવાનું દર્શાવ્યું। થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ, ડેસ્પરાલ ઇન્જેક્શન, કેલ્ફર દવા મળતી નથી અને એલઆર મશીન વર્ક કરતું ન હોવાથી બાળકોને બ્લડ આપ્યા બાદ સાઇડ ઇફેક્ટ થતી હોવાની સમસ્યાને લઈને વિરોધ કરતા ચાર્લી ચેપ્લિન બનેલા જાગૃત નાગરિક સહિતનાની પોલીસે અટકાયત કરી હતી। ચાર્લી ચેપ્લિનના વેશમાં આવેલ જાગૃત નાગરિક કાના કુબાવતે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા રજૂઆત કરવા માટે થેલેસેમિયાના બાળકો પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા, તો ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ કહે છે કે તમે ગાંધીનગર જાઓ, અહીંયા તમારું કંઈ કામ નથી। તો બીજું કે જો મેડમ તમે આવી રીતે કહેતા હોવ છોકરાઓને, તો છોકરાઓ જાય તો જાય ક્યાં? એટલે કાં તો તમે જ અહીંથી નીકળી જાઓ અને બીજાને કહો કે તમે દવા, ઇન્જેક્શન અને એલઆર બેગ માટેની વ્યવસ્થા કરે। જે 500 જેટલા બાળકોને તંત્રે અમને દુઃખી બહુ કર્યા છે, તો આવા બાળકોને રાજી કરવા માટે આ પાત્ર મેં ભજવ્યું છે। અમારી એ જ માંગ છે તંત્ર અને સરકાર ઇન્જેક્શન, દવા અને સાથે એલઆર બેગનો સ્ટોક પૂરો પાડે। જો કે આ દરમિયાન થેલેસેમિયા બાળકોને દવા આપો તેવા નારા લગાવી રસ્તા પર સૂઈ જતા ચાર્લી ચેપ્લિનની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી। ઉલ્લેખનીય છે કે અગાઉ થેલેસેમિયા દર્દીઓએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓના નામે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને તેમાં 300 થી 400 બોટલ આવે છે, પરંતુ થેલેસેમિયા પીડિત બાળકોને એક પણ બોટલ મળતી નથી। બ્લડ ડોનેટ કરીએ તો જ થેલેસેમિયા પીડિત બાળકોને મળે છે। આ ઉપરાંત બ્લડ ચડાવવા માટેનું એલઆર મશીન પણ વર્ક કરતું નથી, જેને લીધે થેલેસેમિયા પીડિત બાળકોને માથું દુખવા અને કળતર જેવી સાઇડ ઇફેક્ટ થાય છે। આ ઉપરાંત ડેસ્પરાલ ઇન્જેક્શન 3 થી 6 વર્ષથી મળી રહ્યા નથી, જ્યારે કેલ્ફર દવા પણ મળી રહી નથી, જેના માટે જ રજૂઆત કરવામાં આવ્યા છે। મારું નામ છે કાનાભાઈ કુબાવત। આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છે હોસ્પિટલ ચોક ખાતે। જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય, એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે ટી પહેલા પણ રજૂઆત કરવા ગયા હતા, તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનાથી વિશેષ અમે આંદોલનનો અને રજૂઆતો અમે કરશી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।